ચિત્રાની 3 સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન। ચિત્રા ફુલસર વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી, ભીમરાવ પાર્ક અને મહેશ્વરી સોસાયટીમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે કમર સુધીના પાણી ભરાયા હતા, જેમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી। ત્યારે આ પ્રશ્નને લઈ પૂર્વ નગરસેવક કાંતિભાઈ ગોહિલે મહાનગરપાલિકાના તંત્ર સામે ઠીકરું ફોડ્યું। મારું નામ કાંતિભાઈ ગોહિલ, પૂર્વ નગરસેવક। આ ચિત્રા ફુલસર નારી હોડ છે અને ચિત્રાની બાજુમાં સોસાયટી આવેલી છે, મહાલક્ષ્મી સોસાયટી, મહેશ્વરી સોસાયટી અને ભીમરાવ પાર્ક। આ પાણી દર ચોમાસા દરમિયાન કડકડહામાં પાણી ભરાય છે, કોઈ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી અને એક પરિવારના 10-12 સભ્ય ત્યાં રહે છે અને આખી રાત બેહીન કાઢી અને ઘરમાં એની સીધા સામગ્રી પલ્લી ગઈ છે। સ્કૂલે છોકરાને મૂકવા જવા પડે તો પણ નથી જઈ શકતા, કારણ કે દર ચોમાસા દરમિયાન જે પ્રિમાઇન્સુ કામગીરી કરવામાં આવે છે એ પણ કાગળ ઉપર કરવામાં આવતી હોય એવું પણ દેખાઈ રહ્યું છે। તમે જુઓ છો, દર ચોમાસા દરમિયાન આજે ભાવનગરની અંદર 4-5 ઇંચ વરસાદ પડ્યો ત્યાં આવી પરિસ્થિતિ સર્જાણી। વધારે વરસાદ પડ્યો હોય તો શું થાય, લોકોની જાનહાનિ થાય, આવી પરિસ્થિતિ છે। મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી એક પણ અહીંયા ડોકામાં નથી આવ્યા। અનેક વખત નોડલ ઓફિસરો નિમતા હોય છે અને આની આવી અને જોઈ જાય, પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી। આ વહેલી તકે આ પાણીનો નિકાલ કરે, નહીતર અહીંયા પાણી ભર્યું રહેશે તો છોકરા હાજા માંદા થાય, બીમાર પડશે અને અહીંયા આજુબાજુ લોકોમાં દુર્ગંધ મારશે, રહેવું મુશ્કેલ થાય। તો વહેલી તકે આ પાણીનો નિકાલ કરે। નગરસેવકો અહીંયા આવ્યા નથી એવો લોકોનો આક્ષેપ છે। તો હકીકત વાસ્તવિક છે, નથી કોઈ પણ આવ્યું। અહીંયા ચોમાસા રાતે પણ અમે અહીંયા થળ ઉપર આવ્યા હતા અને એ લોકોને કીધું ભાઈ તમે અંદર ને અંદર કે ભાઈ અમારે બહાર નથી જવું, એ લોકોને થળ ઉપર રહ્યા પણ એના ઘરમાં પાણી ઘૂસી ગયું। તો એટલો બધું ઉપરથી પાણીનો જે આવક હોય તો એને કાંઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, ટોમ લાઈન નાખવી જોઈએ। દર ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિ હોય છે, પણ ભાવનગર મહાનગરપાલિકા આમાં નિષ્ફળ નીવડ્યું છે એવું પણ સાબિત થાય છે।